બે ભાઈબંધ વાત કરતા હતા. એક જણો કે એલા એ કે મારી ઘરવાળી તો મારું માનતી જ નથી. બીજો કે મારું તો માને હો. એ કે ક્યારે? એ કે હું ખાલી એને એમ કહું ને કે પાણી દે તો એ પાણી આપે, એમ કહું પાવડર દે પાવડર આપે, બ્રશ દે બ્રશ આપે. ઓલો કે પણ માને ક્યારે આવું બધું તારું? તો કે લુગડા ધોવા બેહું ને ત્યારે. કઈ કીધું ગોળધન તું આખો દી ઘરના કામ જ કરે. અમારો ભાઈબંધ છે ગૌતમ, અહીંયા પીજીમાં રહેતો તો પછી હોસ્ટેલમાં બહારનું ઓલો રેસ્ટોરન્ટમાં બધું ખાય. એટલે મેં કીધું એલા કાંઈક બધું કામ શીખી જા. તો મને કે ભાઈ ન ફાવે. એ કે મને કે ટ્રાય કરું, એક ચમચી ધોતાય નથી આવડતી. મેં કીધું એક કામ કર, લગ્ન કરી લે. તો હવે તો એને હેને લુગડા ધોતા આવડી ગયું, વાસણ ધોતા આવડી ગયું, રસોઈ કરતા આવડી ગયું, હંવારી પોતા કરતા આવડી ગયું. લગ્ન સારું સારું શીખડાવી ગયું. અને આપણે અહીંયા મોટામાં મોટી અંધશ્રદ્ધા શું ખબર હે? છોકરો બગડે ને એટલે શું કે ખબર હે? એના લગ્ન કરાવી દો, એ સુધરી જાય. અને લગ્ન થઈ જાય ને પછી હું વાતું કરે ખબર હે? એ કે લગ્ન પેલા આવો નહોતો હો. મારો ભાઈબંધ ધવલો હમણાં મારી પાસે આવ્યો. મને કે આજે મારો ભ્રમ તૂટી ગયો. મેં કીધું થયું હું? એ કે મને એમ હતું કે મારા મા બાપ રહ્યા ને એ મારા ઉપર ગૌરવ લેતા આવી છે. હા, મેં કીધું તો થયું હું? મને કે આજે હગા બેહવા આવ્યા ને તો મારા મા બાપ કહેતા હતા કે અમારે તો આ હાવ ઉઠિયાણ પાઈકો હે. આ ઘણાને લાગુ પડે, ઘણા એમ જ સમજતા કે અમારા ઉપર અમારા મા બાપ ગૌરવ લેતા હોય. એ તો મા બાપને ખબર હોય. હમણાં તો એક જણાના લગ્ન થતા હતા ને પછી ફોટાનું વધી ગયું તો એ વર કન્યાના ફોટા પાડતા હતા. તો પ્રફુલભાઈ અમારા ફોટો પાડવા ગયા હતા. એટલે પ્રફુલભાઈએ કીધું ઓલી કન્યાના કંઈક ફોટો હારો આવે ને એ કે બેન થોડાક દાંત કાઢો તા. તો ઓલી કે હી હી હા 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 હા. કીધું આમ કાં દાંત કાઢે? તો કે કન્યા રહીને રાક્ષસોની સિરિયલો જ જોયા રાખે. વર માંડવો મૂકીને ભાગ્યો. મને એક જણો કે આ શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન મ્યુઝિક આ બેની વચ્ચે તફાવત શું? મેં કીધું પગથી માથા સુધીનો. મને કે કેવી રીતે? મેં કીધું શાસ્ત્રીય સંગીત રહ્યું ને એમાં ખાલી માથું હલે, વેસ્ટર્ન મ્યુઝિક રહ્યું ને એમાં પગ હલે. એક જગ્યાએ શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ હતો તો એ સિંગર ગાતો હતો ને તો પેલી લાઈનમાં એક બેન બેઠા હતા ને એ રોવા માંડ્યા હો. એટલે ઓલા પૂછ્યું બેન તમે રોવા કામ માંડ્યા? તો એ બેન કે મારો પાડો રહ્યો ને એ આમ જ ગાંગરીને મરી ગયો. અને કવિઓની મજા હોય. આપણને લૂઝ મોશન થઈ ગયું, જાડા થઈ ગયા હોય ને તો કવિઓ એમ ન કે જાડા થઈ ગયા કે લૂઝ મોશન થઈ ગયું. એ શું કે ખબર હે? પાચન તંત્રનું હૈયાફાટ રુદન. અને સાંભળો, ઈશ્વર જેને શત્રુ નથી આપતો ને બાપ એને 5-5 હાડા આપે છે. પછી ઓલાને શત્રુની જરૂર ન પડે હો. આખી જિંદગી હેરાન થાય. અને આપણે જો અહીંયા એક શબ્દ છે એને 3 રીતના બોલાવી હગાય. પ્રગટાવવું, અજવાળવું અને હળગાવવું. એમાં મોટાભાગનાની ફાવટ છે ને છેલ્લા શબ્દમાં હોય. નવરા બેટા ગમ્યનું હળગાવતા જોઈએ આપણે બધા, પછી આરામથી તાપી જાય. એક ભાઈની ઘરવાળીનો ઉપલો હોઠ ફાટી ગયો તો દવાખાને ગયા. એટલે ડૉક્ટરે કીધું કે ટાંકા લેવા પડશે. એટલે એ પૂછ્યું ખર્ચો કેટલો થાય? ડૉક્ટર કે 3000 રૂપિયા. એ કે સાહેબ આલ્યો 5000 રૂપિયા, 2 હોઠ સીવી નાખો. આનું કંઈ બકબક મારે સાંભળવું જ નહીં. બાપાને મેં પૂછ્યું બાપા દીકરા કેટલા? મને કે 2. મેં કીધું મોટો શું કરે? મને કે અહીંયા ગામડે અમારા ભેગો હોય. મેં કીધું નાનો? મને કે સુરત. મેં કીધું સુરત શું કરે? મને કે મોટો થાય. મેં કીધું કાં? મને કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, બકાલું અહીંથી જાય, દૂધ છાશ અહીંથી જાય. એ તો ત્યાં મારો બેટો કાંઈ કરતો નથી. હા, એક દાદાને મેં પૂછ્યું, મેં બસમાં જતો બાજુમાં બેઠા તો દાદા કેમ છો? મજામાં? મને કહો મજામાં. મેં કીધું કેટલા દીકરા? મને કે એક જ છે. મેં કીધું કરે હું? મને કે મને ઘ હે કામ. મને કે કંઈ કરતો જ નથી. હું કમાવું ખાઈ છે, મારું શરીર ઓછું થતું જાય છે. મારો ભાણિયો હે અઘરો હે દિશાંત, એવો અઘરી નોટ હે. તો હમણાં એક દી મને કે ટૂથપેસ્ટ આપો. એટલે હું ખીજાણો. મેં કીધું એલાજી કાલે જ આખી નવી ટૂથપેસ્ટ આપણે રાખી અને તને આપી અને પૂરી કરી નાખી. મને કે મેં મારા ભાઈબંધને આપી ને. મેં કીધું એલા ભાઈબંધને આપી એમાં આખી ટ્યુબ પૂરી થઈ ગઈ. મને કે મેં અગાસી ઉપરથી આપી.
હવે એનો ભાઈબંધ નીચે ઊભો તો ઓલા માગીને ઉપરથી ટ્યુબ દબાવી, આખી આખી ટ્યુબ પૂરી કરી નાખી. અમે હલવાઈ જાય. અમારા ઘર પાસે હમણાં પોસ્ટ ઓફિસનો ડબ્બો મૂકી ગયા લોકો, ટપાલવાળા. પહેલાં તો અમને થયું કે સારું થયો, એ ડબ્બો મૂકી ગયા. અને કુદરતનું કરું, મારા નાની માની તબિયત બગડી, તો નાનીમાં અમારા ભેગા રહેવા આવ્યા. અહીંયા બધી એની દવા ને બધી ચાલુ. તો હું સવારે બ્રશ કરતો હતો ને, તો એક જણો આવીને મને કે કાઢી ગયા. મેં કીધું હું કાઢી ગયા? આ બેઠા. મને કહું ટપાલની વાત કરું છું. મેં કીધું મરી ગયા આખું બોલ. હા કાઢી ગયા. મેં કીધું હું તો મારી નાનીનું જ સમજું. મને એક જણાએ પૂછ્યું, મને કે વાલી અને મવાલી આ બેમાં ફેર શું? મેં કીધું બાળકને વ્યવસ્થિત તૈયાર કરી અને નિશાળે ભણવા મોકલે, આનું નામ કહેવાય વાલી. અને લઘર વગર જે મોકલે ને એ મવાલી. અને પછી આ તમને ખબર, આ છોકરા છોકરીઓ પહેલાં તો જોવા જવાના રિવાજ હતા, હવે તો લગભગ બધું ઓનલાઈન જ બધું સેટિંગ થઈ જાય છે. પણ તોય હજી ક્યાંક ક્યાંક હે. એક જગ્યાએ કન્યા જોવા ગયા ને, એટલે પછી વર પક્ષવાળા 2-4 જણા હતા ને કન્યા પક્ષવાળા 2-4 જણા હતા ને પછી વચ્ચેથી ઓલા જે ઓલા કરાવવાવાળો હક પણ એ બધા હતા. પછી નાસ્તો બાસ્તો બધું ચાલુ હતું ને, એટલે પછી એમાં વર પક્ષવાળાએ પૂછ્યું કન્યાને કે બેટા તારે કાંઈ પૂછવું હોય તો પૂછ. તો કન્યા કે તમે બધાએ નાસ્તો કરી લીધો હોય તો ડીશું લઈ જાઓ. પેલા લોકો પછી ત્યાં પાણી પીધા વગરના નીકળી ગયા. હા, મારો ભાઈબંધ ધવલો હે, અત્યારે તેનું ગોઠવાઈ ગયું, પણ એના ભેગું હું બહુ છોકરી જોવા ગયો હો. તો એક જગ્યાએ તો છોકરી જોવા ગયા હતા ને, એને નાસ્તો આપ્યો ને તો ચેવડો ખાધો. હવે ચેવડો એટલો બધો તીખો હોય છે ને, તો ધવલો કન્યાને કે બેન જલ્દી પાણી આપજો ને એક ગ્લાસ. ઓલી કે ભાઈ હવે તું ઘરે જઈને પી લે અને તાર બાપાને 2 લોટા પીવરાવી દેજો. મને એક જણો મને કે ગઢવીભાઈ એક મુદ્દાની વાત તમને કહું. મેં કીધું કે ને? મને કે અત્યારે પતિ પત્નીઓ બહુ બાયધા રાખે. મેં કીધું હા મુદ્દાની વાત છે, પણ મને કે અત્યારના જે નવા લગ્ન કરે ને એ લોકોએ સંસ્કૃત ભાષા શીખી લેવી જોઈએ. મેં કીધું આમાં ફાયદો શું થાય? મને કે 2 જણા બાંધતા હોય ને, જોશથી સંસ્કૃતમાં વાતો કરતા હોય ને, બાંધતા હોય ને, તો આડોશ પાડોશને એમ થાય કે ઘરમાં પૂજા લાગે છે, 2 જણા ભગવાનના મંત્રો બોલતા હશે કે એવું લાગે. વાતે સાચી હો. આ વિડીયો જોઈને ઘણા બધા જો સંસ્કૃત શીખવા મળશે. અને આપણે અહીંયા અત્યારે એવું છે કે નાનાને હુડાવવા હોય ને તો એના હાટું હાલેડા છે, અને મોટા માટે શેર બજાર. હારા હોઈ ગયા હો એમાં. મને એક દાદાને મેં પૂછ્યું, મેં કીધું દાદા આ ગુમસુદા અને સાદીસુદા આ 2 શબ્દ મેં કીધું મળતા આવે છે? મને કે મળતા જ આવે ને, કારણ કે બેયની હાલત એક હરખી હોય છે, બેયના હોગિયા મોઢા જ હોય. એક જણો તો મોડર્ન વિચારસરણી વાળો હતો. લગ્ન નક્કી થયા ને એટલે એના હહરાને કે મને કરિયાવરની અંદર કાંઈ દેતા જ નહીં હો, ખાલી પહેરે લુગડે તમારી દીકરીને મારી હારે લગ્ન કરાવી દેજો. લગ્ન થઈ ગયા, 2 મહિના પછી છૂટાછેડા થયા, ઓલી 50% પ્રોપર્ટી લઈને વહી ગઈ. એક બેન દવાખાને ગયા, ડૉક્ટરને કે સાહેબ મારો ઘરવાળો હમણાં ઉદાસ બહુ રહે. એટલે ડૉક્ટર સાહેબે દવા આપી. તો એ બેન કે આ દવા રહીને સાહેબ મારા ઘરવાળાને હું સમયસર આપી દઈશ. ડૉક્ટર કે આ દવા રહીને તમારા ઘરવાળાને નથી આપવાની, તમારે લેવાની છે, તો એને થોડીક છે ને શાંતિ મળશે. આખી જિંદગી ઉદાસ જ કરશે. હા, હમણાં તો હું આ રોડ ઉપર આવેલો જતો હતો, એક જણો આમ 2 હાથેથી આમ બાકાજી કી બોલાવે તલવાર લઈને. મેં કીધું લે આ શું કરસ? મને કે ભૂતને મારું. પણ મેં કીધું ભૂતે તારું બગાડ્યું હું? મને કે પાટલું. તો તમે તમારે બગડાથી બોલાવી નાખે ભાઈ. બે પતિ પત્ની બાયધા, એવા બાયધા ને એમાં એની ઘરવાળી એના ઘરવાળાને કીધું કે હવે જો તમે મારી એરે બાયધા ને તો હું મારી માની વહી જઈશ હો. તેનો ઘરવાળો નિમાણો થઈને કે તું ખાલી વાતું કરસ, જાતી નથી. ખાલી ધમકી જ દેતી હોય. અને તમે દ્રશ્ય જોયું છે, આ લગ્ન થતા હોય ને એમાં વરઘોડામાં ને એમાં પૈસા ઉડાડતા હોય ઢોલી ઉપર, એમાં કુંવારાય ઉડાડતા હોય અને પૈણેલાય ઉડાડતા હોય. કુંવારાને વટ પાડવાટ ઉડાડતા હોય, આમ ઘા કરતા હોય. એને એમ કહે લોકોનું આપણા ઉપર ધ્યાન દે ને તો આપણું ગોઠવાઈ જાય. અને પૈણેલા આમ દાઈ જ કાઢતા હોય. હવે દીકરા તને ખબર પડશે, ક્યારનો મોચમાં હતો ને, હવે તું જો. આ વિડીયો જોતા અડધા જોવા માંડ્યા.
હા, એક જણો આવીને મને કે તમારા દરેક કાર્યક્રમમાં હું આવું હું હો. મેં કીધું હું વાત કરસ ભાઈ, મારો ચાહક છો? મેં તને પાન ખવડાવ્યું, ચા પીવડાવી. મેં કીધું મારો ચાહક છો? મને કે નારે ના, ચાહક બાહક કાંઈ નથી, તમારા પ્રોગ્રામમાં હે ને નિરાતે બેહવાની જગ્યા મળી જાય. ભાઈ તો મને કાંઈ ધૂંબ મારી લો. એક જણાને તો ડૉક્ટર સાહેબ કે તારી એલા તબિયત ઓલી છે નરમ રહી હે ને, તું મન લગાવીને કામ કર તારું. કે મન લગાવીને કામની અંદર ઊંધે કાંધ પડી જાય કે એટલે તારી તબિયત મોજમાં આવી જાય. ઓલો કે એ નહીં બને. ડૉક્ટર કે કાં? તો કે હું તો હે ને કૂવો ખોદવાનું કામ કરું, એમાં મારે કેમ પડી જાવ, મરી જાવ કે. એક જણાને તો હમણાં કૂતરું કર્યું, તો રાતના 3 વાગે ડૉક્ટર સાહેબના ઘરે ગયો ને ભાઈ, ખખડાયું કે સાહેબ 3 વાગ્યા મને કૂતરું કર્યું અત્યારે. તો ડૉક્ટર કેલા આ 12 બોર્ડ માર્યું છે કે દવાખાનાનો જે સમય રહ્યો ને સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી અને સાંજના 5 થી રાતના 9 વાગ્યા સુધી, આ રાતના 3 વાગે તું આવ્યો. તો ઓલો કે સાહેબ એ તો મને ખબર હે પણ કૂતરાને થોડી ખબર હે. ભૂકા કાઢી નાખ્યો. હા, અમારી સોસાયટીમાં હમણાં અમારા ઘરે રોજ એક કૂતરું આવી જાય. બપોરે 1:30-2 વાગે એક કૂતરું ઘરે આવી જાય, કઈડે નહીં કોઈને, ભહે નહીં, ક્યાંય છીછી પીપી ન કરે. 4 સાડા 4 થાય ને તો પાછું વયું જાય. 3-4 દિવસથી આવ્યું. એટલે મને એમ થયું કે આ કોકનું કૂતરું બિચારું ખોવાઈ ગયું છે, ભૂલું પડી ગયું છે. એટલે એના ગળામાં પટ્ટો હતો ને, એમાં મેં એક ચિઠ્ઠી લખી નાખી કે ભાઈ હું હાસ્ય કલાકાર ચંદ્રેશ ગઢવી છું, આપનું કૂતરું બપોરે 1:30-2 વાગ્યાની આસપાસ મારા ઘરે આવે છે અને 4 સાડા 4 વાગે અહીંથી વહી જાય છે, અને હાચવીને રાખજો. તો બીજા દિવસે કૂતરું આવ્યું અને એમાં પાછી એક ચિઠ્ઠી હતી અને એમાં લખ્યું હતું કે ગઢવીભાઈ અમે તમને ઓળખી છીએ, હું આ સોસાયટીમાં જ રહું છું, મારી ઘરવાળીના ટકટકથી કંટાળીને આ કૂતરું રહ્યું ને એ તમારી ત્યાં બપોરે આરામ કરવા આવે છે. અને પછીની લાઈન બહુ મજા આવે એવી હતી, અને જો તમને વાંધો ન હોય તો હું આરામ કરવા આવું. હવે કેટલો કંટાળી ગયો છે એનાથી. હમણાં તો એક નોકર રહ્યો ને કંઈક કામ બગાડતો હોય છે, અમુક નોકરો બહુ અઘરા હોય, તો શેઠનું કાંઈ હરકું કામ જ ન કરે, બધાય કામ બગાડે. અને શેઠનો મગજ ગયો, શેઠ ખીજાઈ ગયા, એલા તું તો મોટો ગધેડો હો. તો નોકર કે શેઠ મોટા તો તમે હો. એમ કે શેઠને મોટો ગધેડો કહી દીધો. બહુ નોકર અઘરા હોય ભાઈ. હા, હમણાં તો ક્લાસની અંદર છોકરાઓ એવા બધા તોફાન કરે, વાત જવા દો. આખી નિશાળ માથે લીધી હો, અને એમાં સાહેબ ધુઆ ફુવા થઈને આવીને અને સાહેબ ખીજાણા બધા છોકરાઓને, હાવ શાંત થઈ જાઓ, ટાંચડી પડે ને એનો અવાજ આવો જોઈએ. અને એકદમ પિન ડ્રોપ સાયલેન્ટ થઈ ગયું. એમાં છેલ્લી બેન્ચમાંથી એક નંગ ઊભો થયો, એ કે સાહેબ હવે તો ટાંચડી પાડો. હવે એને અવાજ સાંભળવો હોય છે. એક ભાઈ રહ્યા ને એના પાડોશી ત્યાં ગયા, કે આ તમારો છોકરો જોવો, એ કે મારા બંગલાની બારી રહીને એના કાચ ફોડી નાખે છે. ઓલા ભાઈ કે ઈ મારો છોકરો નથી, એ મારા ભાઈનો છોકરો છે, અને મારો છોકરો રહ્યો ને એ તો તમારી ઓડી ગાડી રહીને એના કાચ ફોડે છે. એક જણો બહુ આળસુ હતો, એટલો બધો આળસુ હતો, વાત જવા દો. એટલે એમાં એની ઘરવાળીને કોકે કીધું કે ભાઈ આ તારો ઘરવાળો રહ્યો ને એની અંદર આટલી બધી આળસ છે ને, તો એને ક્યાંક જીમ જોઈન્ટ કરાવી દે, ક્યાંક સ્વિમિંગ કરાવી દે, છેલ્લે એ ન કરે તો ક્યાંક યોગના ક્લાસમાં મોકલી દે. તો એની ઘરવાળી ગાય કે યોગના ક્લાસમાં કે મોકલી દઉં. તો યોગના ક્લાસમાં મોકલી દીધો ને, તો પછી યોગ શીખડાવતા હતા ને એને કીધું કે ઊંડો શ્વાસ લ્યો અને 3 વખત બોલવાનું 7. તો એટલે ઊંડો શ્વાસ લઈને બોલ્યો 21. એક જ શબ્દમાં પતાવી દીધું. હમણાં તો ડૉક્ટર સાહેબ એના કમ્પાઉન્ડરને કે ઓલા 13 નંબરના ખાટલાવાળો દર્દી રહ્યો એ કે ભાનમાં આવી ગયો. તો ઓલો કે લે એ કે બેભાન હતો, એ કે હું તો એને પોસ્ટમોર્ટમ હાટું મોકલવાનો હતો. હા, હરકું ભયણા ન હોય ને એને દવાખાનામાં કામે રાખી દે, આમાં બીજા હેરાન થઈ જાય. હા, એક જણો તો ખરા બપોરે 1:30-2 વાગે એક ગામમાં તરબૂચ વેચતો હતો અને રાડું પાડીને તરબૂચ લઈ લ્યો, બી વગરના તરબૂચ છે, લાલ તરબૂચ છે, મીઠા તરબૂચ છે. તો ગામડાનો એક ભાભો આવીને કહે, ઓય હું આ ખરા બપોરનો રાડું પાડસ, કે આવી રીતના ધંધો ન થાય, કે આ કોક અનુભવીને પૂછ
કેવી રીતના ધંધો થાય? તો કે બાપા વેચવા કેવી રીતના? આ ઝાડવાના છાંયે બેસી જા, શાંતિ ત્યાં બેઠો રહે, અહીંથી માણસો નીકળશે અને તારા તરબૂચ બધાય વેચાઈ જાહે. એમ કે ઓલાને બેહાડી દીધો અને પોતે બાપો રહ્યો ને ઘરે વયો ગયો દેવપોઢણા કરવા. હવે દેવપોઢણા એટલે હું? બપોરના જે હુવે ને એને દેવપોઢણા કહેવાય. અને 4-4:30 વાગે એ પછી ચા પાણી પીને આવ્યો. ઓલો તરબૂચવાળો રહ્યો ને એ હાવ નિમાણો થઈને બેઠો હતો, હાવ હોગ્યું મોઢું હતો. બાપો આવ્યો ને એટલે બાપાને તરત જ તરબૂચવાળો ખીજાઈ ગયો. એ કે બાપા તમે કહેતા હતા કે અહીંયા નિરાતે બે તારા બધાય તરબૂચ વેચાઈ જાય છે, એક તરબૂચ નથી વેચાણું. ભાભો કે તો ગગા તારા ભાઈ ગો, બાકી અહીંયા બેઠા બેઠા મેં 150 વીઘા વેચી નાખી છે. અને ઘણા અહીંયા બેઠા બેઠા ઘણું વેચી નાખ્યું હોય છે. અને ટીવીમાં તમે ક્યારેક ઓલું અત્યારના ખબર સમાચારમાં નીચે પટ્ટી આવતી હોય, પછી ક્યારેક એડવર્ટાઇઝમાં ગીત આવતા હોય, આ ધ્યાનથી જુઓ ને તો આમાંથી ને કોમેડી જોવા મળે. હમણાં હું નવરો બેઠો તો વળી મને એમ ધારો કંઈક ટીવી કે ન્યૂઝ કે કંઈક જોઈ, તો એમાં ટીવી જોતો તો એમાં નીચે ઓલી પટ્ટી આવતી હતી કે મન માનવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1001 વર કન્યાના લગ્ન કરાવવામાં આવ્યા. હવે આવું નીચે લખેલું આવતું હતું અને ગીત એમાં ત્યારે એ વાગતું હતું, ઘર ચલે હમ ફિદા જાન તન સાથીઓ, અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ. જેટલા લોકો આ વિડીયો જોવો છો, તમારા બધાના બાલ બચ્ચા સલામત રહે અને બચેલા બાલ એ સલામત રહે. વાળ ખરવા માંડે. એમાં આપણી ગુજરાતીની પ્રજા ખાવાની શોખીનો, નવરા બેઠા બગાસા ખાય, નીંદર આવે તો ઝોલા ખાય, બહાર ફરવા જાય તો હવા ખાય, માંદા પડે તો ઉધરસ ખાય, છોકરીઓ ભાવ ખાય, છોકરા માર ખાય, બાળકો હિંચકા ખાય, મોટા માન ખાય, ઇજ્જતદાર હોય ઈમાનદાર હોય એ ધક્કા ખાય, બેઈમાન હોય એ પૈસા ખાય, વાંઢા માથું ખાય, પૈણેલા ખોટ ખાય, આમાંથી જે બચી જાય ને એ નવરા બેઠા માવા ખાય. બે ચાર આગળ પેલી ખુરશી બેઠા માવા ખાઈ છે. અઘરા છે અમારા રાજકોટના ભિખારી, અઘરા હે. હા, હમણાં એક ભિખારી હતો ને બોર્ડ માર્યું હતું કે બપોરે 1 થી 4 વચ્ચે સિક્કો નાખી અને નીંદર ન બગાડવી, નોટ મૂકી અને હળવેકથી વહી જાવ. ભિખારીને સવલત જોઈ અત્યારે. એક ભિખારી એક જગ્યાએ માગવા ગયો કે બેન કંઈક ખાવાનું આપો. ઓલા બેન કે હજી રોટલી બને છે. ભિખારી કે થઈ જાય ને પછી મિસ કોલ મારી દેજો, આવીને લઈ જાય. એક જણો તો ગર્લ્સ હોસ્ટેલ હતી ને ત્યાં ઝાડવા ઉપર ચડ્યો હતો. એટલે એના ભાઈબંધ કે અહીંયા કાં ઈ કે તો કે આ ગર્લ્સ હોસ્ટેલ ને ઝાડવા ઉપર ચડ્યો, છોકરી દેખાય કે અહીંયા એન્જિનિયરિંગ કોલેજની છોકરીઓ રહે છે. તેનો ભાઈબંધ કે ઝાડવા ઉપર ડાળી હરખી રીતના પકડજે, જો હેઠો પડ્યો ને તો મેડિકલ કોલેજની ગર્લ્સે જોવા મળશે. પાટાપીંડી કરતી છે ભાઈ તને. એક ટેણિયાના બાપને કે પપ્પા પાણી ભરી દો, મારે પાણી પીવું છે. એનો બાપો કે એક ઝાપટ મારી છે કે હાથે ઊભો થઈને પી લે. તો કે પાણી ભરી દો. તો કીધું ને ઝાપટ મારી. એ કે ઝાપટ મારવા આવો ને ત્યારે પાણી ભરતા આવજો. હમણાં હાથી મરી ગયો. હાથી મરી ગયો ને તો એક કીડી પોખ મૂકીને રોવે હો. એટલે પછી બીજા બધા કીધું હાથી મરી ગયો એમાં તું એટલી બધી હું કામ રોવસ? તો ઓલી કીડી કે રોવું જ નહીં, કે આને કે કબરમાં ખોદવાનું કામ જે રહ્યું ને દાંટવાટું કબર મારે ખોદવાની છે. મારી તો આખી જિંદગી એમાં વહી ગયા છે. મરી જાય ને એની કબર ક્યારે ખોદાય? હા, એક બેન તો દુકાનદારને બાંધવા માંડ્યા. એ ગયા વર્ષે કે તમારી પાસે ઓલી કે હાથી દાંતની ચૂડલી લઈ ગઈ હતી, હાવ કેવી ચૂડલી, તા તો નકલી નીકળી. તો દુકાનદાર કે બેન કે મને થોડી ખબર હતી કે હાથી ચોકઠું પહેરતો હોય છે. કોણ કોને બનાવે એ ખબર નથી પડતી હો આમાં. એક દાદા 125 વર્ષ જીવ્યા અને 125 વર્ષ થયા ને ત્યારે એનું બર્થડે સેલિબ્રેશન, એટલે રિપોર્ટરો પત્રકારો બધા લોકો આગેથી આવ્યા. એટલે એક પત્રકારે એ બાપાને પૂછ્યું, બાપા તમે 125 વર્ષ આજે થયા, એટલું બધું જીવા, આનું કારણ શું? તો ભાભો કે હું 125 વર્ષ પેલા જૈનમો ને કે ખંભે થેલા જભા મેલા, સાલ ને દાઢી ફિક્સ છે, ગાનારા બદલાતા રે, ભજનને સાખી ફિક્સ છે.
એક જગ્યાએ બોલ્યો ને તો ઓડિયન્સમાંથી એક જણો ઊભો થયો, મન કે પૈણેલા બધાની હાલત ફિક્સ જ છે હો, જે કેવી હોય ને. હા, કે છે અર્ધાંગીની પણ ડબલ થઈ ગઈ, છે અર્ધાંગીની પણ ડબલ થઈ ગઈ, એટલે સ્કૂટર બાપડાને ટ્રબલ થઈ ગઈ. વાતે હાચી હો. ધવલો મને કે, મેં કીધું ધવલા લગ્ન પહેલા અને લગ્ન પછી તફાવત શું થયો? મન કે લગ્ન પહેલા મારી ઘરવાળીને હું સ્કૂટરમાં લઈ જાતો, હવે એના હાટું કે ટેમ્પો કરવો પડે છે. હવે કેવી જાડી થઈ એવી છે કે ટેમ્પામાં લઈ જવી પડે. હા, અને પાછા જેટલા પૈણેલા બેનો રહ્યા ને એને બધાએ એના ઘરવાળાને લગ્ન પછી એમ કીધું હોય છે કે આ તો અમે આવ્યા ને પછી તમારે સારું થયું. નકર કેમાં પૈણેલા પુરુષો બધા કુંવારા છે ત્યારે સોસાયટીમાં છાપા નાખવા જતા હોય છે. હા, આ તો પુરુષ બિચારો ભોળો છે, બાકી નકર નો કે તમે આવ્યા પછી જ હપ્તા ચાલુ થયા, બાકી એકલા રહીને જમાવટ કરતા હતા. પછી આપણે લગ્ન થાય ને પછી વરઘોડિયા બે રહ્યા ને એ બધી રોટલો ખાવા જાય બધે, પછી વડીલોને પગે લાગે લગ્ન પછી. તો પગે લાગવા જાય ને એટલે કન્યાને શું કે આશીર્વાદ આપે ને કે અખંડ સૌભાગ્યવતી ભવ, આ કન્યાને આશીર્વાદ આપે. પુરુષોને શું કે ખબર હે, બેટા હિંમત રાખજે હો. બીજું પુરુષને ખરેખર હિંમતની જરૂર તો ત્યારે જ પડે ભણ્યા પછી. એક બેનને તો ભગવાન પ્રસન્ન થયા, ભગવાન પ્રસન્ન થયા કીધું કે વરદાન માગી લે. બેન કે ભગવાન એક વરદાન નહીં, આપવા હોય તો 3 આપો. ભગવાન કે 3 વરદાન આપીશ, પણ એટલું યાદ રાખજે તું જેટલું માગીશ ને એનાથી 10 ગણું તારી હાહુને મળશે. હવે આ કેમ સહન થાય? પણ બેનો તો બુદ્ધિશાળી, ઓલા બેને 3 વરદાન માગ્યા. એ કે ભગવાન પેલું વરદાન આપો, તો કે માગ કે પેલું વરદાન મને ઈ આપો કે દુનિયાની અંદર સૌથી રૂપાળી સ્ત્રી હું થઈ જાઉં. ભગવાન કે તથાસ્તુ. એની હાહુ એના કરતાં 10 ગણી રૂપાળી. હવે કે બીજું વરદાન માગ્યું કે ભગવાન દુનિયામાં જેટલી સંપત્તિ છે ને એટલી બધી સંપત્તિ મને આપો. ભગવાન કે તથાસ્તુ. એની હાહુ એના કરતાં 10 ગણી રૂપિયાવાળી. ત્રીજું વરદાન માગવા ગઈ ને એટલે ભગવાને ચેતવણી આપી હો, એ કે જોજે હો આ છેલ્લું વરદાન હે તે સ્વરૂપાન થઈ તારી હાઉ એમાં તારા કરતાં આગળ નીકળી ગઈ, સંપત્તિ માગી એમાંય તારા કરતાં આગળ નીકળી ગઈ. ત્રીજું વરદાન વિચારીને માગજે, પણ ભોગવવા દે તો વહશે નહીં. પછી ભગવાનને ત્રીજું વરદાનમાં એટલું જ કીધું કે ભગવાન એક નાનકડો એવું એટીક આપું. વાહ 10 ધડાકા થયા. દહીંમાંના ફોટા પર સીધો હાર ચડાવવાનો આવી ગયો. હા, એક ભાઈ રહ્યા ને એની ઘરવાળીને પિયર રોકાવા જાય એટલે આ ભાઈ એને તેડવા ગયો ને તો લાલ કલરનું ટી-શર્ટ પહેર્યું હતું. હવે જોગાનું જોગ એવું થયું કે છેલ્લે 4-5 વખતથી જ્યારે રોકાવા જાય ને તેડવા જાય ને તો હર વખતે લાલ કલરનું ટી-શર્ટ હોય. એટલે એના હહરો કે જમાઈ રાજ, આ તમારી પાસે એ કોઈ લુગડા નથી, બીજા ટી-શર્ટ નથી, જ્યારે હોય ત્યારે એક આ લાલને લાલ ઠપ કરીને હલાવ્યો હો. અને ઓલાનો મગજ ગયો, એ કે એમ તો તમારે 3 દીકરી છે, જ્યારે આવું તેડવા ત્યારે એકને ભેગી મોકલો હો. પછી તો એના સસરાને એમ થઈ ગયું કે જમાઈને કોઈ બતાવાય નહીં હો. અને બધાય પૈણેલા પુરુષો રહ્યા ને એ બધાને એક હરખો વેમ હે કે એની સાસરીમાં એનું બહુ બધું માન હે. વિચારી લો કોને કેટલું માન હોય ને. પછી ગામડાની મજા આવે. આ ગામડામાં હે ને બે બેનો વાત કરતા હતા, એલી શાંતા તો કે બોલ ને કાંતા, એ કે તને ખબર પડી આપણા સરપંચ રહ્યા ને એ કોમામાં ગયા. ધવડિયા કે અરે એ તો રૂપિયાવાળા હે, રૂપિયાવાળા તો ગમે ત્યાં જાય. આને કેમ જો કે એના દવાખાનામાં દાખલ કર્યો તારો ડોહો ગુજરી જાય એમ છે. એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે મારા કાનમાં અંગ્રેજીમાં કે મીઠું મીઠું કંઈક બોલો ને. તો એનો ઘરવાળો એની ઘરવાળીની બાજુમાં ગયો,
પછી કાનમાં જઈને હળવેકથી બોલ્યો, સોલ્ટ સોલ્ટ સોલ્ટ. હવે ઓલી મીઠી મીઠી કઈ ખારી પ્રેમની વાતોનું કે આ મીઠું મીઠું બોલો એટલે અંગ્રેજીમાં સોલ્ટ 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 બોલીએ. હા, પુરુષોને મોંઘવારી નડે. હા, મને એક જણો કે મને કે આ જેલને હવા લાત હું કામ કે? મેં કીધું ન્યા હવા અને લાત આ બે સિવાય કાંઈ ખાવા ન મળે. વાતે સાચી, હવા લાત જ હોય ને હવા ખાવા મળે અને સાહેબોની લાતો ખાવા મળે. હા, એક સાહેબ નિશાળમાં ભણાવતા હતા કે પૃથ્વીમાં એક દિવસ એવો આવશે કે જેટલા ઝાડવા રહ્યા ને એ બધા ઉખડી જાહે, દરિયાનું બધું પાણી રહ્યું ને એ હુકાઈ જાહે, જેટલા જીવ જંતુઓ રહ્યા ને એ બધાય મરી જાહે. એક છોકરો ઉભો થઈને કે સાહેબ એ બધું તો ઠીક, પણ તેની નિશાળે આવવાનું કે નહીં? હવે અત્યારના છોકરાઓ રહ્યા ને એને નિશાળે જવાની ચિંતા હોય, જેથી રજા હોય તેથી જમાવટ હોય. હા, એક ભાઈ રહ્યા ને એને એના છોકરાને પૂછ્યું કે બેટા તને નિશાળ ગમે? તો કે હા. તો કે ક્યારે ગમે? તો કે જ્યારે બંધ હોય ને ત્યારે. બધી તું ખુલ્લી હોય ત્યાંથી શરૂ થતી હોય. એક જણો તો રહ્યો ને હવાના પોરમાં લોટો લઈ અને સુરત દાદાને અરઘી આપતો હતો કે ભલે ઉઈગા ભાણ ભાણ ત્યાં હારા લવ ભામણા મરણ જીયન લગમાણ તું રાખજે કાશ્યપ રાવ. એ સુરત દાદાને વંદના કરતો તો એમાં એક જણો ત્યાંથી નીકળે કે લઈ શું કરે શીખે? તો કે સુરત દાદાને એ કે પાણી દ્વારા જળ દ્વારા અરઘી આપીને એની વંદના કરું છું. એ કે આ પાણી ત્યાં ભોગે આવા ને આવા કેટલાક છો આ દેશમાં અંધશ્રદ્ધામાં જીવવાવાળા. અને આનો મગજ ગયો હો. એ જે હતો ને હામો એને ગાયડું દીધી, એના બાપાને ગાયડું દીધી, એના દાદાને ગાયડું દીધી ને એના પરદાદાને ગાયડું દીધી. તો કે એ કે મારા દાદા ને મારા પરદાદા ક્યાં અહીંયા હે? એટલે અવડા કે એ કે અહીંયા નથી તો એને જો ગાયડું પોગી જતી હોય પાણીને ન પોગી જાય. પછી અમુકની બોલતી આવી રીતના બંધ કરાવી પડે ભાઈ. હા, એક છોકરો તો રહ્યો ને એ પરીક્ષા ટાઈમે અરીસામાં જોઈને વાંચતો હતો. એટલે મેં કીધું એલા આ અરીસામાં જોઈને હું કામ વાંચસ? મન કે રિવિઝન થઈ જાય ને. હવે મરી ગયા એમાં એમ રિવિઝન થાય એના હાટું તો મહેનત કરવી પડે. આ એક જણો રહ્યો ને નિશાળમાં કીધું હોય છે કે પરીક્ષા ટાણે ખૂબ મહેનત કરવી પડે ને આમ ને તેમ ને બધું. તો ઘરે જઈને વાંચવા બેઠો ઊંધો થઈને વાંચે. એના મમ્મી પપ્પા કે એલા આટલી બધી સરસ મજાની સોફા સેટ છે, બેડ છે, નિરાતે બેહીને તૈયારી કરને. એ કે ના હો સાહેબે કીધું હે પરીક્ષામાં હારા માર્કે પાસ થવું હોય ને તો ઊંધે કાંત મહેનત કરવી પડે, એટલે કે ઊંધો થયો. આને તમે પછી કેવી રીતે? બે ચાર હે ને ભૂરિયા વાવ્યા અમદાવાદમાં. કાંકરિયા તળાવ ફરવા ગયા અને કાંકરિયા તળાવને જઈને ફોટા પાડતા પાડતા બોલ્યા વાવ વાવ વાવ. તો એક અમદાવાદી કાકા કે અરે તારો ડોહો આ તળાવ છે. વાવ વાવ જામી પડ્યા છે બધા. ઓલા ત્યાંથી વયા ગયા કાંઈ જાજી વાર રહીને તો આપને ક્યાં ના ક્યાં નાખી દો. હા, એક જગ્યાએ બુક સ્ટોરમાં ગયો. પુસ્તકો અમે કલાકારો બધા બહુ વાંચતા હોય તો એક સરસ મજાનું અહીંયા પુસ્તક પડ્યું હતું અને પુસ્તકનું ટાઇટલ હતું 100 વર્ષ નિરોગી રહો. મેં તો પુસ્તક જોયું, કવર બવર બધું જમાવટવાળું હતું. એટલે મેં તો પછી દુકાનવાળાને પૂછ્યું, મેં કીધું આ લેખક ક્યાંના હે? મને કીધું ગુજરી ગયા ને. મેં કીધું કેટલા વર્ષે ગુજરી ગયા? મને કે 37 વર્ષે. બીજા પાછા પુસ્તકો લખે કે 100 વર્ષ નિરોગી રહો અને પોતે પાછા 37 વર્ષમાં ગોટું વળી. હા, ટીચરને હે ને ટીચર ભણાવતા હતા છોકરાઓને કે તમે સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરો તો અવશ્ય એ પૂરી થઈ જાય. એક છોકરો કે નો બને. એ કે ટીચર કે કાં? એ કે તો તમે કીધું ના ગુજરી ગયા હોય. બધા છોકરા તો રહ્યા ને એ ટીચરો મરી જાય એના હાટે જ પ્રાર્થના કરતા હોય. એક બાપા રહ્યા ને, અમુક બાપા અઘરા હોય, એની બાજુમાં એક જુવાનીઓ બેઠો, બે જણા કંઈક મુસાફરી કરતા આવી છે. તો એ દાદા એ જુવાનીને પૂછ્યું હલા કાકા ક્યાં સુધી ભણ્યો? એટલે કે દાદા એ કે બીએ. હા, એ કે 2 જ અક્ષર ભણ્યો ને પાછા ઊંધા. હવે એ ઓલું બેચલર ઓફ આર્ટ્સ કે અને ભાભો હું સમજે. એક જણો રહ્યો ને એને તો ડૉક્ટરને ઘૂમરે નાખ્યો. ડૉક્ટર સાહેબને કે સાહેબ સામેવાળા વાત કરું હું ને તો એનો અવાજ સંભળાય છે, એ દેખાતો નથી. સાહેબ કોટે ચીડે કે આવી વરી કઈ બીમારી કે સામેવાળા વાત કરે તો અવાજ સંભળાય દેખાય નહીં.
એ કે ક્યારે એવું બને એ કે લેન્ડલાઇનમાં વાત કરતો હોય ને ત્યારે. સાહેબે બાવડ પકડીને બહાર મોકલી દીધો. ઊભો રહેતો નહીં 1 મિનિટ. આયા મારા મગજ ફેરવી નાખો. આ એક જગ્યાએ ઇન્ટરવ્યુની જાહેરાત હતી, તો બધા માણસો ઇન્ટરવ્યૂ દેવા ગયા. એમાં એટલો સમય લઈ ગયો. છેલ્લે જે ઇન્ટરવ્યૂ દેવા આવ્યો ને ત્યારે હાંજ પડી ગઈ, અંધારા જેવું થઈ ગયું. પછી ઇન્ટરવ્યૂ એનું પૂરું થઈ ગયું અને એ બહાર જતો હતો ને, તો ઇન્ટરવ્યૂ જે લેવાવાળો હતો ને એ ઓફિસમાંથી બહાર નીકળીને બહારની લાઇટ કરી દીધી. એટલે ઓલો ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો ને એ કે તમે ખોટી તકલીફ લીધી. કે હું તમે લાઇટ કરવાની જરૂર નહોતી, કે હું મારા બૂટ કે ગોતી લે. ઓલો ઇન્ટરવ્યૂ લેવાવાળો કે તારા બૂટ તો તું ગોતી જ લે, આ તો તું મારા પહેરીને ન વયો જા ને, એટલે બહાર લાઇટ કરવા આવ્યો. એક જણો તો એના કૂતરાને લઈ અને શોલે ફિલ્મ જોવા ગયો. હા, શોલે ફિલ્મ જોવા ગયો, બાજુની સીટમાં કૂતરાને બેહેડો, પાછો પોતે બેઠો, અને એમાં ઓલો ડાયલોગ આવ્યો ને કે બસંતી ઇન કુત્તો કે સામને મત નાચના. તા તો ઊભો થયો. એ કે હું કામ નો નાચે, આની ટિકિટ લીધી હો ભાઈ, કૂતરો મફત નથી આવ્યો જોવા. હા, અમુકને કે બહાર કાઢ્યા જેવા હતા. હમણાં એકદી મોર્નિંગ વોક કરવા જતો હતો, તો એક ભાઈ બરમુડો ટી શર્ટ બી શર્ટ ને કૂતરા, 3 કૂતરા હતા હો, 3 કૂતરા. મેં કીધું 3 કૂતરા તમારા હે? મને કે હા. મેં કીધું શું નામ છે કૂતરાનું? મને કે એકનું નામ રાજુ, એકનું નામ મનુ અને એકનું નામ કનુ. મેં કીધું તમારું નામ શું? મને કે મારું નામ તો ટોમી હે. હવે કૂતરાના નામ પોતે રાખે ને માણાના નામ કૂતરા. હા, એક છોકરો તો રહ્યો ને આમ હાથમાં રિઝલ્ટ લઈને આટા મારતો હતો ઘરમાં. હાથમાં રિઝલ્ટ આટા મારતો હતો ને એમાં એનો બાપુ આવ્યો, આવીને સીધું રિઝલ્ટ જ લઈ લીધું અને આમ નીચે નજર માર્યો. ઓહો હો, ઈ કે આચાર્ય પ્રભાશંકર હજી જીવે હે? ઈ કે અમને ઈ કે હું ભણતો ત્યારના ભણાવે, કે કેવું સારું ભણાવતા. ઈ કે પછી આમ ઉપર નજર કરીને તો કે 35, 36, 37 આટલા માર્ક હે. ઈ કે અને છોકરો દાંત કાઢે. એનો બાપો કે હાવ આટલા ઓછા માર્ક લઈને આવ્યો ને તું દાંત કાઢસ, તને શરમ જેવું કાંઈ હે કે નહીં? છોકરો કે માસ્તર રહ્યા ને એ તો કેદુના ગુજરી ગયા હે, હરખું ઉપર જોવો, આ તમારું રિઝલ્ટ હે. મારું તો એ રહ્યું 85% લઈને આવ્યો હું. આ તો એ કે ટંક સાફ કરતો હતો ને એમાંથી મળ્યું. ત્યારે એનો બાપો કે ખોટા ઘરમાં ખાખા ખોળા ન કરવા હો કોઈ, જે વસ્તુ જે હોય ને રહેવા દેવી, ખોટી અડવી નહીં. આમાં જૂનું બધું ઉખડતું હોય ભાઈ. એક જણો દવાખાને જઈને કે સાહેબ એક સમસ્યા છે. સાહેબ કે બોલ શું સમસ્યા છે, હમણાં નિરાકરણ. એ કે હું મારી જાતને ભગવાન સમજું છું. સાહેબ કે ક્યારથી સમજસ? તો કે જ્યારથી આ દુનિયા બનાવી ત્યારથી. સાહેબ એમને બોલાને કાઢી નાખ્યો. અમુક અમથે ગામના લોહી પીવતા હોય ભાઈ. એક જણો દુકાનવાળાને જઈને કે કાળા રંગનો લેમ્પ આપો ને. બોલો કેલા કાળા રંગના લેમ્પનું તારે શું કામ હે? એ કે મને બપોરે હે ને એ કે અંધારું કરીને હોવાની ટેવ હે. આને તમે કેવી રીતે કરજો? હા, એક સાહેબ રહ્યા ને, છોકરાને પૂછ્યું કે માણસ મરતો હોય ત્યારે એના મોઢામાં શું નાખવું? એક નંગ ઊભો થઈને કે બિરલા સિમેન્ટ. તો કે કાં? તો કે ઇસ સિમેન્ટ મેં જાન હે. ત્યાં લગાડી દે. ટીવી વાળા મામા બનાવતા હોય અમુક તો. એક જણો તો બહુ દારૂ પીતો હતો ને, પછી દવાખાને લઈ ગયા. એટલે પછી સાહેબેની સ્લાઇડમાં દેખાડ્યું વોડકા પ્લસ વોટર કિડની ખરાબ થાય, જીન પ્લસ વોટર લીવર ખરાબ થાય, વિસ્કી પ્લસ વોટર હાર્ટ ખરાબ થાય. પછી દર્દીને પૂછ્યું આમાંથી હું સમજો? એ કે સાહેબ મને હતું જો કે પાણીમાં જ કંઈક વાંધો હે, હવેથી કે કોરેકોરું પીશ. આને તમે કેમ દારૂ મુકાવી શકો? એક ગુજરાતી રહ્યો ને, ગુજરાતી બહુ અઘરા હોય. એક ગુજરાતી જંગલમાં જતો હતો ને, રીછ સામું ભટકાણું હો, અને રીછે ગુજરાતી રહ્યો ને એને રીછના 2 કાન પકડી લીધા હો, અને 2 જણા ફાઇટ કરે અને ભાઈ ગુજરાતી કોઈ વાતે હે ને ઓલા રીછના કાન ન મૂકે. હવે ગુજરાતીના 2 ખીચામાં પૈસા હતા, એટલી બધી 2 બથુંબથ આવ્યા ને, તો ગુજરાતીના 2 ખીચામાંથી પૈસા ઉડવા માંડ્યા હો. પણ તોય ભાઈડો ગુજરાતીઓ કાન ન મૂકે રીછના. તા ન્યાય જંગલમાં એક લૂંટારું આવ્યો અને ગુજરાતીને કલા શું કરે શીખે? એ કે આ રીછના કાનમાંથી પૈસા ખરે કે પૈસા કાઢું? એ કે જોતો નથી કે તને આટલા બધા વેરાઈ ગયા હે? કે
લૂંટારું કે મારા જંગલમાં આવીને તું લૂંટપાટ કરે છે કે નીકળી કે કાંઈ વાંધો નહીં, કે તમે રીછના કાન પકડી લો, મેં જેટલા પૈસે કાંઈ રીછે કાંઈ થાય વીણીને હું વયો જાઉં. લૂંટારું કે કાંઈ વાંધો નહીં. લૂંટારું રીછના કાન પકડ્યા, ગુજરાતીએ બધા પૈસા વીણી લીધા. પછી જાતા જાતા એટલું જ કહ્યો, એલા રીછને મૂકતો નહીં, ઓ જંગલી હે મારી નાખશા, તો મારા ખીચામાંથી જ મારા પડી ગયા હતા. હવે આ લૂંટારુને રીછને ગોટે ચડાવી દે આ આપણા ગુજરાતીઓ. એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે શાહજહાં એ તો મુમતાજની યાદમાં તાજમહેલ બનાવ્યો. તો એનો ઘરવાળો કે એમ તો કે મેં જમીન ખરીદી લીધી છે, હવે તારે તારી જવાબદારી નિભાવવાની છે, તું ગુજરી જા તો આપણે બંધાવી નાખશો ને વાત. એક બાબા રહ્યા ને પ્રવચન આપતા હતા, જ્યાં આપણું મન ન લાગે ત્યાં જવાનું નહીં, જ્યાં આપણું અપમાન થતું હોય ત્યાં જવાનું નહીં. એક પૈણેલો ઊભો થયો, એ કે તો ઘરે ન જાવું. હવે બિચારાને હું દૈસા થતી છે કરે. એક ભાઈ રહ્યા ને એની હાહુ ને એની વહુ બેયને લઈને 3 જણા હે ને કથા સાંભળવા ગયા. અને કથા સાંભળવા ગયા, મહારાજે એવી સરસ મજાની કથા વાંચી. પછી મહારાજે છેલ્લે એટલું કીધું, તમે બધાએ કથાનું શ્રવણ કર્યું છે, તમને બધાને સ્વર્ગમાં જગ્યા મળશે. જેને સ્વર્ગમાં જવું એ બધા હાથ ઊંચા કરો. બધાએ હાથ ઊંચા કર્યા. આ હાહુએ હાથ ઊંચો કર્યો, એની વહુએ હાથ ઊંચો કર્યો. આ ભાઈએ અદબ છોડી નહીં. એની ઘરવાળી ત્યારે કાંઈ ન બોલી. ઘરે આવીને કીધું કે મને કે સમજાણું નહીં. એ કે મહારાજે જ્યારે કીધું કે જેને સ્વર્ગમાં જાવ એ બધા હાથ ઊંચા કરો, સભા મંડપમાં બધાએ હાથ ઊંચા કર્યા, મારી માએ હાથ ઊંચો કર્યો, મેં હાથ ઊંચો કર્યો, તો તમે હાથ કામ ઊંચો ન કર્યો? એનો ઘરવાળો કે તું તારી માં જો અહીંથી વહી જાતી હોય, મારે અહીંયા લીલા લહેર છે. એક ભાઈ રહ્યા ને એની ઘરવાળીને વેકેશન પડ્યું ને, છોકરાઓને વેકેશન એટલે પિયર મૂકવા જતા હતા. અને ભાઈ ઘરવાળીને છોકરાઓને બસમાં તેડાવ્યા. પછી ઘરવાળીને બસમાં બેસીને બારી પાસે ઊભી રહી અને અવડા તો પછી ખોટી એક્ટિંગ કરે. ઓલીને કે આમ જોઈ કે તું જલ્દી આવી જાજો, તારા વગર મને હોરવશે નહીં. કે ઓલી કે હમણાં કે 15 દીમાં પાછી આવતી રહીશ. તો એની બાજુવાળો રહ્યો ને ઈવડોય રોતો હતો. એટલે આવડો કે એલા મારી ઘરવાળી કે જાય છે, એમાં તું શું કામ રોવસ? એ કે ભાઈ તારી ઘરવાળી તો જાય છે, પણ આના પછીની બસમાં મારી ઘરવાળી આવે છે, મને એનું રોવું આવે છે. આ એક બેન એના ઘરવાળાને કે એક ગુડ ન્યૂઝ અને એક બેડ ન્યૂઝ એકી સાથે તમને કહું. તો કે હા કે નહીં. કે તો કે આવતીકાલ સવારે હું અને બાજુવાળી અમે 2 જણી અમારા પિયરે જાય છે. પણ તમે બધા જે મને શાંતિથી સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવા જ મજેદાર કોમેડી વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને હા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. આભાર. જય માતાજી.